નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગટરછાપ ભાષા કેવી હોય? સાચું કહું તો આ પબ્લિક પ્લેટફોર્મ પરથી એ ગટરછાપ શબ્દ વાપરવો મને ગમતો નથી. એ વાપરતા મને સંકોચ થાય છે, પણ વાપરવો પડશે. કારણ કે આજે આપણા જાહેર મંચ ઉપર આવી જ ભાષા બોલાય છે. અને ખાસ તો આપણા નેતાઓ, આપણા પ્રતિનિધિઓ, આપણા મંત્રીઓ એ બેધડક આવી ભાષા જાહેર મંચ ઉપર બોલી રહ્યા છે. એમને રોકવા માટે, એમને ટોકવા માટે આપણે પણ આપણી ચર્ચામાં આ ગટરછાપ શબ્દને સમાવવો પડશે. તમને સોફિયા કુરેશી જે યાદ છે? કર્નલ સોફિયા કુરેશી. હમણાં જ જે આપણે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર કર્યું. હવે ઓપરેશન સિંદૂર જ્યારે ચાલી રહ્યું હતું, આપણી સેના બહુ બહાદુરીપૂર્વક પાકિસ્તાનની સામે લડી રહી હતી. સાચું કહું તો એમને હંફાવી રહ્યા હતા આપણે. તો એ ઓપરેશન સિંદૂર વિશે આપણે માહિતી જોઈતી હોય તો મેળવીએ ક્યાંથી? ઓપરેશન તો ચાલુ હતું, આપણે તો ત્યાં આગળ હાજર હતા નહીં, તો પછી ઓપરેશન વિશેની માહિતી આપણને મળે ક્યાંથી? ગોદી મીડિયાને તો આપણે જોઈ ન શકીએ. ગોદી મીડિયા તો પહેલાંય વિશ્વસનીય નહોતું, પણ આ વખતે એણે જે હદો પાર કરી છે એના પરથી હવે જરાય વિશ્વસનીય નથી રહ્યું. એ જાણે કે આપણને સામેથી કહી રહ્યું છે કે તમે અમારા ઉપર જરાય વિશ્વાસ ન કરો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નહોતું થયું એવું યુદ્ધ એણે પોતાના સ્ટુડિયોમાં આપણને બતાવી દીધું. વોર રૂમ ઊભો કરી દીધો. ભાઈ, તમને સાદું રિપોર્ટિંગ કરતા આવડતું નથી, વોર રૂમ રિપોર્ટિંગ તમે શું કરવાના? અને જ્યારે હું ગોદી મીડિયાની વાત કરું છું તો એમાં ફક્ત હિન્દી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલ્સનો સમાવેશ નથી થતો, એમાં આપણું ગુજરાતી મીડિયા પણ આવી જાય છે. એણે પણ આ વખતે બૂમબરડા જ પાડ્યા છે, ખોટો ઉન્માદ પેદા કર્યો છે, અજંપો પેદા કર્યો છે. હવે સમય પાકી ગયો છે કે આપણે એને છોડીએ. વી ડોન્ટ ડિઝર્વ સચ મીડિયા. આપણે એનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ, સદંતર એને જોવાનું બંધ કરીએ. આ જ એકમાત્ર ઉપાય બચ્યો છે. તો આપણે ઓપરેશન સિંદૂર વિશે જાણવું હતું, પણ આપણે જાણીએ ક્યાંથી? ગોદી મીડિયા તો આપણને સાચી માહિતી આપી ન શકે. તો એ વખતે સરકારના 3 પ્રતિનિધિ દરરોજે આવતા અને આપણને એ ઓપરેશન સિંદૂર વિશે ડેઇલી બ્રીફિંગ્સ આપતા. જેમાંથી એક હતા આપણા વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, બીજા હતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને ત્રીજા હતા કર્નલ સોફિયા કુરેશી. દરરોજે આવે અને બહુ શાંતિથી, સૌમ્યતા સાથે આપણને ઓપરેશન વિશેની માહિતી આપે. અને એ માહિતી જાણીને આપણને ગૌરવ થાય કે આપણી સેના કેટલી બહાદુરીપૂર્વક પાકિસ્તાનનો સામનો કરી રહી છે, એમને હંફાવી રહી છે. ખાસ તો કર્નલ સોફિયા કુરેશી આના પછી ખાસા લોકપ્રિય થયા. અને એમાંય મૂળ તો એ આપણા ગુજરાતના છે, એટલે પેલી વાત વહેતી થઈ ગઈ, ગુજરાત કી બેટી ગુજરાત કા નામ રોશન કિયા. આપણને કર્નલ સોફિયા કુરેશી ઉપર બહુ ગર્વ થયો. પણ અમુક લોકો હોય ને, જેમને તો ઝેર ઓકવું જ હોય, પેલા ઝોમ્બીઓ, પેલા નફરતી ચિંટુઓ કે જે તક શોધતા હોય કે ક્યારે હું મારું ઝેર ઓકી દઉં, મારા મગજનો કચરો ઠાલવી દઉં. આમ તો એમની પાસે સોશિયલ મીડિયા છે જ કે જ્યાં આગળ તેઓ કોમેન્ટ બોક્સની અંદર ગાળો લખતા હોય છે, પોતાની જાતને ધર્મના ઠેકેદાર ગણાવડાવતા હોય છે, ભારતની સંસ્કૃતિના પોતાની જાતને રક્ષક ગણાવડાવતા હોય છે. ભલે ખબર કાંઈ પડતી ન હોય, ગતાગમ કંઈ ન પડતો હોય, પણ તો આય બસ તમારે મારી વાત માની લેવાની. વાત મનાવવા માટે ગાળ બોલશે. સામેવાળો વ્યક્તિ તો એને ગાળ બોલી ન શકે, એટલે એ માની લે કે મેં ગાળ બોલીને મારી વાત એને મનાવી લીધી. તમે ઝેર ઓકતા હો, સામે બીજા પણ ઝેર ન ઓકે, તમારા જેવા બધા ન થઈ શકે. પણ એક પ્રજાતિ છે જેને આપણે ઝોમ્બી કહીએ છીએ, નફરતી ચિંટુ કહીએ છીએ, એ આ જ કરે છે. આ વખતે પણ એણે કર્યું. સોફિયા કુરેશીજી વિરુદ્ધ એણે ઝેર ઓક્યું. અને ઝેર ઓકનાર વ્યક્તિ કોણ છે જાણો છો? જેવી તેવી વ્યક્તિ નથી. એ ભાઈ મિનિસ્ટર છે. મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં એ ભાઈ મંત્રી છે, મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ. નામ છે એમનું કુંવર વિજય શાહ. થોડા દિવસ પહેલાંની એમની કોઈક જાહેર સભાનો એક વિડીયો હમણાં સામે આવ્યો છે કે જેમાં તેઓ સોફિયા કુરેશીજી વિશે જે શબ્દો બોલે છે ને, સાંભળીને આપણે દંગ રહી જઈએ. આર્મીના આટલા ડેકોરેટેડ ઓફિસર એમના માટે આવા શબ્દો વપરાશે? આપણો દેશ, આપણી સેના આપણા ઓફિસર્સનું આ રીતે સન્માન કરશે? એ ભાઈ પોતાની સ્પીચમાં કહે છે કે ભારતની સરકારે શું કર્યું? તો પેલા પાકિસ્તાનીઓ અથવા તો આતંકવાદીઓને સબક શીખવાડવા માટે એમના જ સમાજની એક બહેનને મોકલ્યા. એમના સમાજની બહેન એટલે કોણ? સોફિયા કુરેશીજી. જો કે આ ભાઈએ એમની સ્પીચમાં ક્યાંય સોફિયા કુરેશીનું નામ નથી લીધું, પણ એ સીધું જ દેખાઈ જાય છે કે વાત એમની જ કરી રહ્યા હતા. અને ઉપરાંત હમણાં જ જે એમણે માફી માંગી છે, આ ભાઈએ હમણાં જ માફી માંગી છે,
એ માફીમાં પણ એમણે સ્પષ્ટપણે કહ્યું કે હું સોફિયા કુરેશીજીની માફી માગું છું, જે સાબિત કરે છે કે એ સોફિયા કુરેશીજીની જ વાત એ સ્પીચમાં કરી રહ્યા હતા. તમે શું કહી રહ્યા છો? તમે સોફિયા કુરેશી, આટલા બહાદુર આપણા લેડી ઓફિસર, એ પાકિસ્તાનીઓના બહેન છે, એ પેલા આતંકવાદીઓના બહેન છે. હજુ કેટલા નીચા ઉતરશો? આનાથી વધારે કેટલા નીચા ઉતરશો હજુ? હવે તો થોડીક શરમ રાખો, હવે તો અટકી જાઓ. આદર્શ રીતે તો થવું એ જોઈતું હતું કે જેવો આ વિડીયો બહાર આવ્યો એની તરત પછી મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાંથી એમને કાઢી મૂકવા જોઈતા હતા. સરકારે એમને રાજીનામું આપવા માટેની ફરજ પાડવી જોઈતી હતી, પણ એવું થયું નહીં. આપણે ત્યાં તો બધાને સાચવવાના હોય. એટલે પછી મધ્યપ્રદેશ હાઈકોર્ટે આમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલે સુઓ મોટું એક્શન લીધી. સુઓ મોટું એક્શન એટલે કે જ્યાં તમારી સામે કોઈ કેસ આવતો નથી, તમારી પાસે કોઈ કેસ આવતો નથી, પણ અદાલત જાતે જ એક્શન શરૂ કરી દે છે. એને સુઓ મોટું એક્શન કહેવાય સાદી ભાષામાં. તો મધ્યપ્રદેશ હાઈકોર્ટે સુઓ મોટું એક્શન લીધી અને મધ્યપ્રદેશ પોલીસને, ઇન્દોર પોલીસને, ડીજીપીને એમણે આદેશ કર્યો કે તમે આ ભાઈની વિરુદ્ધ એફઆઈઆર ફાઇલ કરો. મધ્યપ્રદેશ હાઈકોર્ટ કહે છે કે આમની ભાષા ઇટ ઇઝ કેન્સરસ, આ કેન્સર પેદા કરનારી ભાષા છે આ ભાઈની. તેઓ કહે છે કે ઇટ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ગટર્સ. તમે શબ્દો વાંચજો, ત્યાં આગળ સ્પષ્ટપણે આ શબ્દો લખાયેલા છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટ કહે છે કે ઇટ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ગટર્સ, આ ગટર છાપ ભાષા છે. આ હું નથી કહેતો, આ મધ્યપ્રદેશ હાઈકોર્ટ કહે છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટ કહે છે કે આ દેશની અંદર સેના એ છેલ્લું સંસ્થાન છે કે જેના ઉદ્યમ, જેના સાહસ, જેની અખંડિતતા, જેની શિસ્ત, જેના દેશ પ્રેમ, જેના નિસ્વાર્થપણા ઉપર બધા ભારતીયોને પૂરો વિશ્વાસ હોય. આપણી સેના એ આવી છેલ્લી સંસ્થા છે કે જેના ઉપર આપણા તમામ ભારતીયોને ગર્વ છે. એ આપણી ગરિમાની રક્ષા કરે છે. તમે ખાલી પેલા એક ઓફિસર વિરુદ્ધ ઝેર નથી ઓક્યું, તમે આખા આર્મ્ડ ફોર્સીસને બદનામ કર્યા છે. અને આ કોઈ કાળે સાંખી ન લેવાય. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કુંવર વિજય શાહની વિરુદ્ધ એફઆઈઆર ફાઇલ કરવાનો આદેશ આપ્યો અને સાથે કોર્ટે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો પણ કહી કે જે એમની વિરુદ્ધ લગાવી શકાય, એનો ચાર્જ એમની ઉપર લગાવી શકાય. જેમ કે એક સેક્શન છે, સેક્શન 152. જ્યારે પણ કોઈક વ્યક્તિ ભારતના સાર્વભૌમત્વ, એકતાના, અખંડિતતાના જોખમમાં મુકતી હોય તેની વિરુદ્ધ આ કલમનો ઉપયોગ થાય. સેક્શન 196, 196, જ્યારે પણ કોઈ વ્યક્તિ અલગ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાની કોશિશ કરતો હોય તો એની વિરુદ્ધ આ કલમનો ઉપયોગ થાય. અને બિલકુલ એ જ રીતે સેક્શન 197, 197, જ્યારે તમે નેશનલ ઇન્ટિગ્રેશનને તોડવાની કોશિશ કરી રહ્યા હો ત્યારે તમારી વિરુદ્ધ આ કલમનો ઉપયોગ થઈ શકે. તો મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે ભાઈ, આદેશ આપ્યો કે તમે એમની વિરુદ્ધ આ કલમો લગાવો અને એફઆઈઆર ફાઇલ કરો. પછી શું થયું? એફઆઈઆર ફાઇલ થઈ. એફઆઈઆર આવી મધ્યપ્રદેશ હાઈકોર્ટ પાસે. હાઈકોર્ટ કહે છે કે આ કેવી એફઆઈઆર છે? આ કેવી એફઆઈઆર છે? અમારો જે આદેશ હતો એની અમુક ચોક્કસ વિગતો તમે એફઆઈઆરમાં જોડી દીધી છે. અમે જે તમને કહ્યું હતું કે આમની વિરુદ્ધ તમે ચાર્જીસ લગાવો, એ ચાર્જીસ તો તમે લગાવ્યા જ નથી. એ આરોપો, એ કલમો તો તમે લગાવી જ નથી. આ સ્પષ્ટપણે દેખાય છે કે જાણે મધ્યપ્રદેશ રાજ્યની સરકાર એ મંત્રીને બચાવવા ઈચ્છે છે. હવે હાઈકોર્ટે કહ્યું કે તમે આ એફઆઈઆર ઢંગથી ફાઇલ કરો. આ તો એવી એફઆઈઆર છે કે જે કોઈ પણ કોર્ટમાં જાય તો એ કોસ્ટ થઈ જાય. અદાલત એને નકારી દેશે કારણ કે એમાં બહુ સરળ છે. ઇટ્સ અ વેરી વીક એફઆઈઆર. એ કોઈ કોર્ટમાં ટકવાની નથી. આ એફઆઈઆરને મજબૂત બનાવો અને જે હવે આખું ઇન્વેસ્ટિગેશન આ મામલે થશે, જાંચ પડતાલ થશે, ઇટ વુડ બી કોર્ટ મોનિટર્ડ. એ આખી જાંચ પડતાલનું મોનિટરિંગ કોણ કરશે? કોર્ટ ખુદ કરશે. વિચારો કે ત્યાંની પોલીસ, ત્યાંની સરકાર ઉપર હાઈકોર્ટને કેટલો ઓછો વિશ્વાસ હશે કે જેથી હાઈકોર્ટ એવું કહે છે કે તમે આ કેસમાં જે ઇન્વેસ્ટિગેશન કરશો દેટ વુડ બી અ કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન. આ ભાઈ રોકાયા નહીં અને વિજય શાહ પહોંચી ગયા આજે સુપ્રીમ કોર્ટમાં કે આને અટકાવવામાં આવે, કેસને અટકાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે પણ એમને લતાડ્યા છે, કહ્યું છે કે થોડીક શરમ કરો અને માફી માંગો. આખરે ભાઈએ હવે માફી પણ માંગી લીધી છે. પણ મુદ્દે વાત એ છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ત્યાં સુધી હજુ તેઓ મંત્રી છે. શું આમાં સરકારની નૈતિક જવાબદારી નથી બનતી કે જો એ ભાઈએ આપણા આટલા ડેકોરેટેડ ઓફિસર વિશે આટલું ખરાબ બોલ્યું હોય તો સરકારે શું એમને કાઢવા ન જોઈએ? એમને મંત્રી પદ ઉપર કેવી રીતે રહેવા દેવાય? એ ચીફ મિનિસ્ટર પણ હોય
કે હું તો કહીશ કે પ્રાઇમ મિનિસ્ટર પણ હોય તો પણ એમણે સામેથી રાજીનામું આપી દેવું જોઈએ. કદાચ ભૂલથી પણ જો આવા શબ્દો નીકળી ગયા હોય તો એમણે સામેથી રાજીનામું આપી દેવું જોઈએ. અને જો નથી આપતા તો સરકારે એમને દૂર કરવા જોઈએ. જે નથી કર્યા, જે સ્પષ્ટપણે સૂચવે છે કે જાણે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર એમને બચાવવાની કોશિશ કરી રહી છે. પહેલાં તો એફઆઈઆર જ એટલી વીક ફાઇલ થઈ હતી અને એ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ત્યાં સુધી હજુ એમની વિરુદ્ધ કોઈ એક્શન લેવાતા નથી. આ સ્પષ્ટપણે સૂચવે છે કે એમને બચાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ ચાલતું જ રહેવાનું. જેમ મેં કહ્યું ને કે આપણે ત્યાં લોકોને સાચવવાના બહુ હોય, એની તકલીફ છે આ બધી. પણ એનાથી થોડાક આગળ વધીએ અને વિચારીએ કે આ ભાઈ જે કહી રહ્યા હતા કે એમના સમાજની બહેનને મોકલ્યા હતા ભારતની સરકારે એમને હરાવવા માટે. ગુડ ઇનફ. સવાલ છે કે કયો સમાજ? પાકિસ્તાનીઓનો સમાજ, આતંકવાદીઓનો સમાજ કે પછી મુસલમાનોનો સમાજ? આ એક પેટર્ન રહી છે. આ એક પેટર્ન રહી છે કે જ્યાં પહેલાં લોકોને ધર્મના નામે વહેંચવામાં આવે, કહેવામાં આવે કે પેલા પારકા છે, આપણે એક છીએ, અમે અને તમે થઈ જાય. પેલા લોકોને તમે કહેવાના, આપણે અમે. અને એક વખત અમે અને તમે થઈ જાય, તમે એને છૂટા પાડી દીધા, બચ્યા અમે. અમેમાં પાછું થાય અમે અને તમે. અમેમાં પાછું થાય અમે અને તમે. શેના આધારે? જ્ઞાતિના આધારે. આપણે એક તો છીએ જ નહીં ને. જો આપણે એક સમાજ હોઈએ તો પછી આ જ્ઞાતિ આધારિત સમાજો શું કરે છે? આપણે પહેલેથી જ જોઈએ છીએ, જન્મીએ ત્યારથી જ આ જોઈએ છે કે સમાજનો ખ્યાલ એક જ્ઞાતિ પૂરતો સીમિત હોય છે. આખા ભારતનો એક સમાજ એવું તો આપણને કોઈને શીખવાડ્યું જ નથી. પાઠ્યપુસ્તકોમાં હોય છે, પુસ્તકોમાં હોય છે, પણ આપણા વ્યવહારમાં તો એ હોતું જ નથી. શું ભારતનો એક સમાજ છે? જો નથી તો પછી એમાં પારકા ફક્ત ચોક્કસ એક ધર્મના જ લોકો કેવી રીતે હોય? એ નથી જ. એ જ્ઞાતિના લોકો માટે બીજી જ્ઞાતિના લોકો પારકા જ છે. તો આમાં અમે અને તમે કરીશું તો ક્યાં સુધી આપણે પહોંચીશું? ક્યાં જઈને આપણે અટકીશું? ચોક્કસ એક ધર્મના લોકો જ પારકા નથી આ દેશની અંદર. અન્ય જ્ઞાતિના લોકો પણ બીજી જ્ઞાતિના લોકો માટે પારકા જ છે. એ કોઈ નથી. અને આજ તો આ દેશની સૌથી મોટી કમનસીબી છે. એ રાષ્ટ્ર બની શક્યો જ નથી. લોકો એક થઈ શક્યા જ નથી. અને લોકો એક ન થઈ શકે એના માટે આ જ માનસિકતા જવાબદાર છે. આ કોમવાદી, આ જાતિવાદી માનસિકતા જવાબદાર છે. હું વારંવાર કહેતો રહું છું, હજુ એ કહીશ, જે કોમવાદી હશે, જાતિવાદી હશે જ હશે. જેમ કહેતો હોય કે મને બીજા ધર્મના લોકો ન જોઈએ, જાતિથી મને કોઈ વાંધો નથી, એ જુઠ્ઠો છે. જે ધર્મના નામે ભેદ કરતો હશે એ જાતિના નામે ભેદ કરતો જ કરતો હશે. તમને તાત્કાલિક કદાચ એનું લક્ષણ નહીં દેખાય, થોડીક રાહ જોજો, એ લક્ષણ એનું બહાર આવશે જ આવશે. એટલે એમની વાતોમાં ક્યારે આવવાનું નહીં, ક્યારે એના ઉપર વિશ્વાસ કરવાનો નહીં. જ્યારે કહેતો હોય ને કે એમના સમાજની બહેન, તો એને પૂછી લેવાનું કે એ સમાજને જો અલગ કરી નાખીએ તો હવે બાકીનો સમાજ બચ્યો એ શું આખો સમાજ એક છે? અને જો એક છે તો પછી આ જ્ઞાતિ આધારિત આપણે અલગ કેમ પડેલા છીએ? જ્ઞાતિ તો હોવી જ ન જોઈએ ને. આપણે આખો એક સમાજ હોવા જોઈએ. એ કેમ નથી? અને જો એ નથી તો એને એક સમાજ બનાવવા માટે ભાઈ તમે શું પ્રયત્ન કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? શું તમે જ્ઞાતિ કાઢવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો? જાતિ વ્યવસ્થા નાબૂદ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો? એનો જવાબ એ નહીં આપી શકે. અને એટલે જ આપણે સ્વીકારવાનું છે કે જે કોમવાદી હશે, જાતિવાદી હશે જ. કોમવાદીનું સમર્થન તમે કરો છો મતલબ કે તમે જાતિવાદનું સમર્થન કરો છો. અને આ બંને ભાવ જેની અંદર હોય એ હંમેશા મહિલાને હીન જ ગણતો હોય. આ માનીને ચાલવાનું. આ જ માનસિકતાનો આપણે વિરોધ કરવાનો છે. અને જો મંત્રી પણ આવું કરતા હોય તેને રોકવાના છે. નો વન ઇઝ અબાઉ લો, નો વન ઇઝ અબાઉ કોન્સ્ટિટ્યુશન. આ દેશની અંદર કશું જ કોઈ જ વ્યક્તિ નથી બંધારણથી ઉપર, નથી કાયદાઓથી ઉપર. અને જો એ આ મર્યાદાઓને તોડે તો દે મસ્ટ બી મેડ એકાઉન્ટેબલ. એમને જવાબદેહી બનાવવાના જ છે. બહુ સારી વાત કહેવાય કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ બાબતે શું મોટું એક્શન લીધી. બહુ સારી વાત કહેવાય. છેલ્લે એક મુદ્દો એ પણ આવવાનો છે કે આ લોકો આવી હરકતો કરે છે કેમ? એટલે જ ને કે પ્રજા તરીકે આપણે આવું જ કદાચ સાંભળવા ઈચ્છીએ છીએ. આવું કરનારા લોકોને આપણે બિરદાવીએ છીએ કે પછી ક્યારેક મૂંગે મોડે સહન કરી લઈએ છીએ. હું માનું છું કે જાહેર મંચ ઉપરથી જ્યારે આવી ભાષા બોલાતી હોય તો એ સૂચવે છે કે પ્રજા તરીકે આપણું કન્ઝમ્પશન લેવલ પર એટલું નીચું ઉતરી ગયું છે. કોઈ માણસ જાહેર મંચ ઉપર આવીને આવું બોલી કેવી રીતે શકે? એને થોડોક તો ડર હોવો જોઈએ ને કે સામે બેઠેલા લોકો આનો વિરોધ કરશે, મને નકારશે. એને આવો ભય નથી એટલે તો એ આવું બોલી શકે છે. મતલબ કે વિચારવાનું આપણે પણ આવે કે પ્રજા તરીકે આપણે કેટલું લો લેવલનું કન્ઝમ્પશન ધરાવીએ છીએ, કેટલું છીછરું સાહિત્ય હોય કે આવું
જાહેર ભાષણ હોય એને આપણે ચલાવી લઈએ છીએ, એ ન ચલાવવું જોઈએ. આવા ભાષકો હોય, આવા વક્તાઓ હોય તો એમને તો વાસ્તવમાં સામે શ્રોતાગણ મળવું જ ન જોઈએ. પણ છતાં શ્રોતાગણ મળે છે એ સૂચવે છે કે ખામી ફક્ત એની અંદર નથી, ખામી આપણી અંદર પણ છે. આપણે પણ બદલવાની જરૂર છે, આવા લોકોને નકારવાની જરૂર છે. બસ એ જ. આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે. નફરતી ચિંટુ કદાચ આવતા જ હશે ગાળો લખવા માટે કોમેન્ટ બોક્સની અંદર. ચિંટુ છે એ તોફાન કરતા રહેવાના, એમને ગણકારવા નહીં. પણ આપણે જે વાત કરવાની છે એને કરતા રહેવાનું. સેક્યુલરિઝમને આપણે આ દેશમાં જાળવી રાખવાની છે. કોમવાદ અને જાતિવાદને આપણે નકારતા રહેવાનું છે. બસ એ જ. આપના જે આ વિષય ઉપર રચનાત્મક વિચારો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આપણે આ રીતે સંવાદ કરતા રહીશું. આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.